નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથના તાલાલામાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા છે. તાલાલાના નરસિંહ ટેકરી વિસ્તારમાં ટાઉન પોલીસ ચોકીની બિલકુલ નજીક એક પરિવાર પર 7 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. તાલાલા શહેરનો નરસિંહ ટેકરી વિસ્તાર મધરાત્રે ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. અહીં ટાઉન પોલીસ ચોકીની પાસે જ રહેતા એક મુસ્લિમ પરિવાર પર અચાનક ત્રાટકેલા 7 શખ્સોએ આતંક મચાવ્યો હતો. હુમલાખોરો કારમાં સવાર થઈને આવ્યા હતા અને ઘાતક હથિયારો તેમજ લાકડાના ધોકા વડે પરિવાર પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં મહિલા સહિત 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે આસપાસના લોકો એકઠા થઈ જતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. રાતે 12:30 વાગે 7 થી 8 જણા આવી અમારા ઉપર હુમલો કર્યો છે. પાઇપ ધોકા ચાકુ વડે અમારા પરિવાર ઉપર, આખા પરિવાર ઉપર હુમલો કરી દીધો. કઈ બાબતે હુમલો કર્યો છે? કેટલા લોકો હતા? શા માટે આવ્યા હતા? તમામ વિગત. અમારે ફોન આવ્યો હતો મને 5 વાગે કે તમે તમારી બેનને પાછી રાખી લીધી છે, અમારે એ નથી જે એવી રીતના ગેરશબ્દ બોલ્યા હતા અમને. એટલે એમ કરીને કે તમે જેટલા હોય એટલા ભેગા કરી લેજો, અમે આવીએ છીએ. એ લોકો આવીને સીધા 7 થી 8 જણા અમને બધાને મારવા માંડ્યા. અને મારા મમ્મી પપ્પા, મારા ભાઈ બધાને મારવા માંડ્યા પાઇપ વડે. અને મને પણ ઈજા થઈ. મારી ઘરવાળી ગર્ભવતી છે, એને 3 માસનું બાળક છે, એના પેટમાં પણ પાટું મારી દીધું છે અને એના બાળકે થોડીક અસર થઈ છે. તમે કોઈ પોલીસ ફરિયાદ કરી છે? અમે પોલીસ ફરિયાદ કરી. તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે અમને પૂરેપૂરું ન્યાય મળે, પોલીસ પ્રશાસન અમારો સાથ દે. 12:30 વાગે બનાવ બન્યો હતો. પછી મારા મમ્મી પપ્પાને બધાને માર્યા છે. એ બહાર ઊભા હતા તો એ હુમલો કરીને વહી ગયા છે. કોણ હતા? કેટલા લોકો હતા? એ લોકો 7 જણા હતા. 7 જણા હતા, હુમલો કરીને વહી ગયા. અમે તો સમાધાનની વાતમાં હતા. અમારે તો 2 માણસને કંઈ વાંધો નહોતો. એ તો મને રાખવા તૈયાર હતા. એ રાખવા તૈયાર હતા, હું મારા છોકરાઓને રાખવા તૈયાર હતી, બધાને તૈયાર હતી. મારા મમ્મી પપ્પાને, ભાઈઓને, મારા પરિવારને બધાને મારી ગયા. શેના માટે હુમલો કર્યો હતો? કોઈ હથિયારો હતા? હથિયારો હતા, જે છરી ચાકા બધું હતું એની પાસે બધું હતું. છરી ચાકા. કઈ બાબતનું બંદૂક હતું? એ બોલાચાલી થઈ ગઈ હતી થોડીક. મારા ભાઈને જેમ આવે એમ ગાયરું બોલતા હતા તો મારા ભાઈ બોલ્યો એટલે પછી એ લોકો ગાયરું દેવા મળ્યા. એટલે પછી મારો ભાઈ કીધું કે કાંઈ વાંધો નહીં. કેટલા વાગે બનાવ બન્યો હતો? પછી તમે કોઈ પોલીસ ફરિયાદ કરેલી છે? અમે પોલીસ ફરિયાદ કરેલી છે. તો અમે પોલીસ ફરિયાદ કરેલી છે. તો તાલાલા પોલીસમાં ફરિયાદ કરેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક તાલાલા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આ હુમલા પાછળ જૂનો પારિવારિક વિવાદ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. હાલ તાલાલા પોલીસે ગુનો નોંધી હુમલાખોરીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ આ મામલે હવે કેટલી ઝડપથી આરોપીઓની ધરપકડ કરે છે તે હવે જોવું રહ્યું. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.